નિલેશભાઈ ને તમે? અશ્વિન. અશ્વિનભાઈ, હા અશ્વિન. હવે તમારા વિરુદ્ધમાં ફરિયાદ આપી છે કે એમની જે ભાઈને બીજી જગ્યાએ વળાવી આપવા માટે બતાવતા નથી. હા. અને ગોળ ગોળ ફેરવે છે એમ, તો પછી હા એટલે વળાવી બી દીધી છે ગમે ત્યાં એવો છે તો તમારો જવાબ લેવો પડશે બધાનો, પેલા બેનનો. હા એટલે એમ વીસી ના કેવી રીતના કરીને ફરિયાદ આલે ને તમને? હા તે જવાબ તો અમારો લેવો પડે કે આરોપી તમે કે? હા તો તમે બી આવી જજો ને પેલી બેનને બી લેતા આવજો. પણ મારી વાત સાંભળો સાહેબ. હા સાહેબ મારી વાત સાંભળો. જો એ અમારે ત્યાં આવી ને ઈ દાડો તરત હે ને સંજેલી પોલીસ સ્ટેશનમાં લઈ જઈને ફરિયાદ કરી. પણ ભાઈ મારા કાગળનો નિકાલ તો કરવો પડશે ને. હા તો એ કોર્ટમાં થઈ જાય ને, અમે કોર્ટમાં કરી હે ને. કોર્ટમાં નહીં. તમાર હલો ના સાહેબ તમારે તો તમારો વાર લાગવાની, પણ આ જે તે કાગળ છે ને. હા તો મારી વાત સાંભળો, પણ મારી વાત શું કહો, જો તમારે હા સાહેબ તમારે જવાબ ઈ જોઈએ ને કે આ બેન આ તારીખે આવીને આવી રીતના હે, તો જવાબ અમે મારી વાત સાંભળ ભાઈ. હા હેલો હા જમાદાર બોલ કલ્પેશભાઈ. હા હવે આ બેન ને કીધું અમને બતાતા નહીં, આમ ને તેમ ને ગોળ ગોળ ફેરવે કઈ ગોળા દીધી અને એવું પેલા આક્ષેપો કરી. હા એક દર રાતે અમારે તો મારી વાત સાંભળો, એક દર રાત મારી વાત સાંભળ પછી તમે કહો. હા તો જવાબ જ આલો ને તમને. હા તો તમે પેલી બેન ને લઈ આવજો એટલે કીધું હું મારે પૂછી એનું અને ઓળખી લે બરોબર ને. ઈ દર રાત કોર્ટ આવે તમે તમારી રીતે કરજો બરોબર. અમારે ખાલી અરજી પાય એટલે ફાયર થાય. હા કે ભાઈ હું મારે પૂછી એનું હોય બરોબર. કેટલું લખાઈ દેવાનું. ચા મારફોઈ ને હાલો વાત કરે હમણો. હેલો ફોન પર નહીં ચાલે મારા ભાઈ. હેલો હા તે વાંધો ને હમણે આવા એવું નથી. અમારે તે જવાબ જ જુગ્યા ને પણ. જવાબ જ જોઈએ ને અમારે. હા તે અમે પોલીસ સ્ટેશનમાં તમારે કોર્ટથી લડવાનું બરોબર. અમે તો ખાલી અહીં બધી બેન કીધું અહીં રાજી ખુશીથી રે એવું એટલું લખી દે તો તારે અરજી ફાઇલ થાય બરોબર ને. પણ જે દાડે આવી તે દાડે અમે કેસ કર્યો તો પોલીસ સ્ટેશનમાં અમારા સ્થાનિક પોલીસ સ્ટેશન હાજર થયા હતા જાતે, અને તઈ જવાબ આલી નિગા બહાર નીકળ્યા. અને અમારે તો એક દાડો રાતે આવ્યા હતી. રાતે અમે પોલીસ સ્ટેશનમાં એને રાતે પોલીસની ગાડી બોલાવી અને ગાડીમાં મોકલી આવેલા હતા સંજેલી. કઈ રીતે એવું તમને કીધું એને? હલો હલો હા એટલે અમે રાતે મોકલી આવેલા હતા એને સંજેલી. તો પછી એને બતાવીને એવી રીતના એક આક્ષેપ કર્યો બરાબર. કઈ રીતનો આક્ષેપ? એ કઈ રીતના આમ પૂછો તમને? એવી રીતના તમને એને વાત કરી? ના ના મને મારા ભાઈ બતાવતા જ નહીં. તો એ રાતે આવ્યો, એને રાતે સંજેલી પોલીસ સ્ટેશનમાં એને હુપી દીધો. તો અમાર ઘેરે આવ્યો તો એ ઝઘડો કરવા. એને હાથે બે જણા હતા હતા ને સંજેલી બાપુ ને સરડા. અને એ ભાજપના સભ્યને પેલા હાથે લઈને આવે. ભાજપના આ તો થઈ ગયું એ તો બધું કોર્ટ થાય બધું જે હતી બરોબર ને. હા બસ થઈ ગયું. હા તે પછી એ સંજેલી ત્યાં પોલીસ સ્ટેશને આવીને એવી ધમકી વતાડે ને. તમે એમ કહો કે સુખસરતા આવવું જ પડે એટલે કેનો એમ કેવું જોઈએ ને એમને. ના ના પીધી વાત ડાયરેક્ટ કરી કેવું જોઈએ તમારે